સુરતના રાંદેર કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો। કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। કોઝવેની બંને બાજુ રાંદેર પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તો કોઝવેના દ્રશ્યો છે। સુરતના રાંદેર કતાર ગામને જોડતો આ કોઝવે છે કે જે ઓવરફ્લો થયો છે। કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર અહીં બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેની બંને બાજુ રાંદેર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે પોલીસ બંદોબસ્ત અહીં ખાસ રાખવામાં આવ્યો છે અને કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવે ઓવરફ્લો થયો છે। રાંદેર કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો। તો સુરતના કતાર ગામમાં પણ પાણી ભરાયા છે। પીપલ્સ માર્કેટની દુકાનોમાં પાણી ભરાઈ ગયા। કાપડના વેપારીઓની દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે। દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। જોઈ શકાય છે આ સ્થિતિ કે જે સુરતના કતાર ગામ વિસ્તારની છે। પીપલ્સ માર્કેટની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે। કાપડના વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓને નુકસાન જઈ રહ્યું છે। ભારે વરસાદ ખાબક્યો છે। સુરતમાં અલગ અલગ વિસ્તારોની આ સ્થિતિ છે। વેપારીઓને પણ અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે। દુકાનમાં પાણી ઘૂસી ગયા છે। આ પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતના કતાર ગામ વિસ્તારમાં।